મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના 243માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે પૂજન અર્ચન આરતી કરવામાં આવી। શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાડાની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 17 ફેબ્રુઆરી 2024 ને શનિવારના રોજ દાદાને દિવ્ય વાઘા ધરાવી ફૂલોનો દિવ્ય શણગાર કરી સવારે મંગળા એવં શણગાર આરતી હૃદય પ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ। ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના એવા મહાન સંત છે જે બ્રહ્માંડના દરેક જીવો પર સિદ્ધિઓના આશીર્વાદ અને અષ્ટાંગ યોગ દ્વારા પ્રાપ્ત અનંત ઐશ્વર્યની વર્ષા કરી રહ્યા છે। શ્રી ગોપાળાનંદ સ્વામીએ આ ધરતી પર વસતા દરેક પ્રાણી પક્ષી મનુષ્ય અને સમાજના કલ્યાણ માટે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની સાળંગપુર ખાતે સ્થાપના કરી હતી। આવા વિરલ સંત શ્રી ઐશ્વર્યની અસર આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને ખાસ કરીને સાળંગપુર ધામમાં જોવા મળી રહી છે। સ્વામીજીની મહાન કથાઓની પરંપરા આજે પણ આધ્યાત્મિક સાધનાના રૂપમાં સંતો અને ભક્તોના હૃદયમાં અંકિત છે। આવા મહાન સંત અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીજીને તેમના 243માં પ્રાગટ્ય દિવસના પાવન અવસર પર લાખ લાખ વંદન એવં હાર્દિક શુભકામનાઓ। સવારે 6:30 કલાકે શ્રી કષ્ટભંજન દેવની મૂર્તિની સ્થાપના કરનારા શાશ્વત મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના 243માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે પૂજન અર્ચન આરતી અથાણાવાડા સંત મંડળ દ્વારા કરવામાં આવેલ હતું તેમજ મંદિરના પંડાગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ। દાદાના શણગાર આરતી દર્શનનો અમૂલ્ય લાહવો હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ હતો।